વરસાદ ચાલુ છે અને જો અહીં ચેતવણીનું બોર્ડ કિલો જો તમે ખાલી. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ છાસના બંગલે. જે ગુજરાતના છે, જે ભાવનગર જિલ્લાના, તે ઘણા લોકો અહીંયા આવી ગયા છે. આ છાસનો બંગલો છે. ચલો આપણે અંદર જવાનું છે. કાંઈ નહીં, આ બે મિત્ર છે સાથે. અમે તને હવે અંદર જયા છીએ. હવે अंदर जाने की शुरुआत कर दी है। यहाँ पे देख सकते हो ये सीढ़ियाँ है कुछ, ये देखो यहाँ पे पानी गिर रहा है। अभी तो बहुत सारे रूम में पानी गिर रहा है, लेकिन तब भी हम अंदर आ चुके हैं। अभी स्टार्टिंग हो चुका है हमारा अंदर ना, तो मैं खबर थी। आइए जो આપણે અંદર આવી ગયા છે બંગલાની. પહેલાના રાજા મહારાજા હતા, આ તેની વખતનો બંગલો છે. આજ જોઈ શકો છો તમે અહીંનો વ્યૂ. મિત્રો આ જગ્યા બહુ જૂની થઈ ગઈ છે. કેમ જોઈ શકો છો તમે આ મિત્રો, આ બંગલાનું હવે રિનોવેશન કરાવવાની જરૂર છે. બંગલો હજી બહુ જૂનો છે, બહુ જ. देखो ये भाई कुत्ते हैं, योगेश भाई सो रहे थे वहां पे. મિત્રો હકીકતમાં બહુ જૂનો છે અને અહીંયા બહુ ધ્યાનથી આવવું પડે. આવો એનો કોઈ પ્રોબ્લેમ નથી, તમે આવો પણ ધ્યાન રખાય. અહીંયા બધાનું કેવું છે, જનાવર હોઈ શકે છે, સાવજ, દીપડા એવા. એના માટે તમે થોડોક આવો ધ્યાનથી જાળવી રાખો. તમે આમ જોઈ શકો છો આ બધું પોટ, આ વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા આ મિત્ર ફોટો પાડવાનું કે છે, આ બધું ફોટો પાડી શકો તમે. અહીંયા લોકેશન બહુ સારું છે. તમે ફોટો પાડવા આવવું હોય તો તમારી માટે બેસ્ટ જગ્યા છે. અને મિત્રો અહીંયા આવવા માટે તમે થોડાક જેટલા વધુ જણા હોય એટલા તમારા માટે સારું છે. તમે જોઈ શકો છો આનું હવે રિનોવેશન કરાવે તો થાય, બાકી આ બધું પૂરું થઈ ગયું છે સાવ. આ આપણે જૂના ટાઈમમાં છે ને, આપણે હતું જ ત્યાં બધું. અરે આ સ્લેબનું પેલા પણ હતું જ ત્યાં કામ. તમે જોઈ શકો છો આ સ્લેબ લીધેલો જ હતો, પણ આ બધું પડી ગયું છે. એટલા માટે આ બધું હતું તો પહેલાથી જ હતી, છતાં તમે જોઈ શકો છો ઓલું પોટ છે, તમને બતાતું છે આછું જોઈ શકો. આ છાસના બંગલા તમે આ સાઈડ આ બાજુની સાઈડમાં આવો ને એટલે તમને પોટ બતાય. આ તમે જોઈ શકો છો આ બંને મિત્રો ફોટો શૂટિંગ કરે છે. અહીંયા આવવા વાળા મિત્રો ફોટો શૂટિંગ કરે છે. તમે જોઈ શકો છો આ બધા ફોટો શૂટિંગ વાળા છે. ચલો આપણે ઉપર ચડીએ, હવે તમને આ બધું બતાવું. તમે વ્યૂ જોવો ગાઈઝ, બહુ મસ્ત વ્યૂ છે. તમે આવો, વ્યૂ જોવો, ફરો, એનો કોઈ પ્રોબ્લેમ નહીં. પણ યાર આવો પણ છે ને, અહીંયા કચરો બધા ફેલાવશે, કચરો ના ફેલાવો, સ્વચ્છતા જાળવી રાખવી. દેખશો તમે જો યાર, આ વિડીયો બનાવશે, આ પણ એક ક્રિએટર છે, એ આર્ટિસ્ટ છે, એ ક્રિએટર છે, એ આર્ટિસ્ટ છે. આર્ટિસ્ટ એની કલાથી આર્ટ બનાવે છે અને બધાના વિડીયો કરશે. જો સમુદ્રનો વ્યૂ જો ગાઈસ, મસ્તીનું છે. આપણે મહેશભાઈ આર્ટિસ્ટ નો પરિચય કરીએ છીએ. આ છે મહેશભાઈ આર્ટિસ્ટ, સારું ભાઈ. ઈ છે મહેશભાઈ આર્ટિસ્ટ, એ આર્ટના વિડીયો બનાવશે અને ફોજીભાઈ મનો બધું એને સપોર્ટ હોય. એ બધું ફોજીભાઈઓ માટે બહુ જ આમ લોકપ્રિય છે. ફોજીભાઈઓના ઓછી કિંમતમાં આર્ટ બનાવી દે છે અને જલ્દી એને વાપી દે છે, અને પૈસાની કોઈ ઈચ્છા રાખતા નથી. એ મહેશભાઈ બારી આપણે. તમારે પણ બનાવવું હોય સ્કેચ તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર તમે ડીએમ કરી શકો છો. હું એ ભાઈની આઈડી તમને મેં કહી દે બાયોમાં આપી દઈશ. તમે એ ભાઈને ફોલો કરજો, સપોર્ટ કરજો. એ ભાઈને વ્લોગ શરૂ કરવા. એ ભાઈ વ્લોગ તો નહીં બનાવતા, એ વિડીયો બનાવે છે. કોઈ વાંધો નહીં ગાઈસ, સપોર્ટ કરજો. એ પણ વિડીયો બનાવે, એને પણ સપોર્ટ કરજો. ચાલો ગાઈસ, હવે આપણે આની અંદર કંઈક જાય છે, ઉપર જાય થોડુંક વ્યૂ તમને બતાવું. બન્યા રહેજો વિડીયોમાં. હાલો યાર, આપણે જઈએ હવે ઉપર જવાનું છે. આપણે અહીંયા ઉપર જઈએ, જવું છે આપણે અહીંયાથી ઉપર જઈએ. અમે પેલા અહીંયા આવ્યા ત્યારે અહીંયા પેલા ફોટા પડ્યા હતા. આ આપણે ત્યાં જાય ને તો આપણને એવી ફિલિંગ આવે કે આપણા રાજા મહારાજા છીએ. કોને ખબર, ના લાગે ફિલિંગ આવે યાર.
અહીંયા તો પાણી પડે છે યાર બહુ જ. હા ભાઈ આપણે આગળ આગળ હાલા જાય છે. દીપડા આવે તો આપણે કઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ ભાઈ એક જ એવા કાફી છે કે દીપડો ધરાઈ જશે. ટેન્શન ના લેવો મિત્રો. આ તમે જોઈ શકો છો અહીંનું વ્યૂ જોવા આભારી. પછી તમે બહારના ભાગમાં આવો અંદરના ભાગમાં આવો તો અહીંયા તમને રાજસભા દેખાય. અહીંયા રાજા મહારાજા ઉભા રહેતા રીત છે કે હશે હવે અમને પણ નથી ખબર ખાસ. આપણે અંદર આવે એ જ જગ્યા લાગે છે અભી. હા તો અહીંયા બહુ જ કચરો બધા ફેલાવે છે એટલે ગાઈસ આપણે રૂમ તમને બધા બતાવું હું. દેખો જોઈ શકો છો તમે. આ જુઓ હમણાં અમે તમને ઓલી જગ્યા બતાવી છે ને જે આપણે ઊભા રહેવાની. આ બધા ક્રિએટર ની ટેમ ચાલો આપણે હજી ઉપર જઈએ. હજી તો ઉપર ઘણું બધું છે પણ તમે જોઈ શકો છો આ બધા પોપડા ખરી ગયેલા છે. અરે તો આપણે જઈએ હવે. અમારા માટે મિત્રો બધું જોવો તમે આ બધું. અત્યારમાં તો હાલમાં આ બધું હવે રિનોવેશન ફૂલ માંગે છે. ઓ માય ગોડ વ્યૂ ચેક કરો યાર. તમે જો યાર ગાઈઝ કેવો મસ્ત એનો વ્યૂ આવે છે. એમ પણ આ દરવાજો એમાં સામે સમુદ્ર. વાહ બહુ જ મજા આવે. મહારાજાનો સ્ટ્રક્ચર તમે વિચારો કઈ રીતે બનાવ્યું. મહારાજાના સમય. આ જો આ બધા ફોટો ની છે પણ એને નથી ખબર કે ફોટો નથી સારો આવતો. એ ફોન લેવા માંગે છે પણ હું નહીં દઈશ. એવું નથી મિત્રો. ચાલો આપણે મિત્ર પાછા જઈએ ઉપર મિત્ર. અહીંયા બધે એક જ પ્રોબ્લેમ છે ખાલી બસ રિનોવેશન કરાવવાની જરૂર છે બાકી કઈ નહીં. એમ મસ્ત છે. આના પગથિયા આજે તમે જોઈ શકો છો કેવા મસ્ત કીના છે. હા જો આ બધું રિનોવેશન કરાવવાની જરૂર છે મિત્રો. અહીંયા પાણી આવી ગયું છે તમે જોઈ શકો છો. જો ઢેલ અને મોર ને કેવું વ્યૂ જોવો તમે મિત્રો. વ્યૂ તો બહુ બેસ્ટ છે ને છે હજી ના જવાનું છે. શરદ મારી દેવા મેના સીડા થાય. આ મિત્રો કોઈ દી સાચું મને નહીં મારી યાર સાચું. અમે ટૂંક સમયમાં જ આવ્યા હતા એટલે અમને ખબર છે ને. તમે જોઈ શકો છો આ બધે પાણી ભરાઈ ગયું. આ રિનોવેશન માંગે છે હજી આપણે અહીં ઉપર જવાનું છે. આ દરિયો હવે એક અહીંની સિક્રેટ મિત્રો એક વાત કહો તમને. આ બે અત્યાર સુધી બીતા હતા ઉપર આવવામાં. હવે તમે જો એનો બેનો હરખ જો. ઓલા એક મિત્રને કોલ કર્યો છે એ તે વાત કરે છે. તમે અહીંનું વ્યૂ જોવો મિત્રો. આ બધી સાઈડ તમે એક વાત કહો આ તમને જેટલું ઉપરના ભાગમાં દેખાય છે એટલું અંદર પણ છે. અંદર નો જો 8 માળ છે 8 ગાઈસ મિત્રો આ બધું નીચે ના જોવો. બધા કહે છે કેમ કે જેટલો તમે જેટલું ઉપર છે ને એનાથી વધારે નીચે છે. જેટલું નીચે છે ઉપર છે એના કરતાં વધારે નીચે છે. એનું બધાનું કેવું એમ છે એટલે બધા કહેવામાં એમ માંગે છે કે નીચે ના જવાય. જોઈએ આપણે તો નીચે તો નહીં જઈશું કેમ કે અમે જાજા મિત્ર નથી આવ્યા. નીચે જવું હોય તો જાજા મિત્રને જવું પડે. આપણે હમણાં ગયા હતા ને તે જગ્યા છે. આ નીચે બધું વ્યૂ તો બેસ્ટ છે લેકિન ગાઈઝ ફોટોમાં નહીં આવે. ઉપર કબૂતર હતું મેં એને ડિસ્ટર્બ કરી દીધું. ચલો કોઈ નહીં આપણે ઉપર જઈએ. ઓલા બે મિત્ર નથી આવું આપણે જઈએ. એ બંને ભાઈ ડરી ગયા છે. અહીંયા મિત્ર તમે બધા આવો તો ધ્યાન રાખો છો. અહીંયા પગથિયા થોડાક જૂના થઈ ગયા છે સાવ ઉપર આવવાના તો થોડું ધ્યાન રાખવું જરૂરી છે. તમે જોઈ શકો છો આપણે હમણાં ત્યાં ઉભ્યા છો. હવે આપણે હાઈ ઊંચાઈ પર આવી ગયા છે. અહીંયાથી બધું બતાય. તમે એકવાર વ્યૂ ચેક કરો. અહીંયાથી આ બધું લોકેશન આવે છે. એટલે મિત્ર
અહીંયા આવો, નો ડોન્ટ વરી, મસ્ત જગ્યા છે ફરવા માટે, પણ થોડાક વધુ મિત્ર સાથે આવજો. અહીંયા જોવા લાયક તો ઘણી જગ્યા છે. બસ આમ જુઓ મહેશ, તમે જોવો છો મિત્ર, નીચે જઈએ નીચે જવાનું છે. માથે કયા જવું? નીચે જવાનું. ઓહો, ખામાં હોય છે દી. લાઈટ વાઈટ શરૂ રાખજો, બાકા જીકી શરૂ રાખો. એ આયા જુઓ, હા બધા લવરિયા કે આ દિવાલ ને પણ નથી મેકતા. હા પણ અંધારું અંધારું જ છે. હજી નીચે જવાનો રસ્તો ક્યાં છે? હજી કઈક નીચે જવાનો રસ્તો છે કે રસ્તો? હા હા પેલે એમ નો વાંધો આવે. ચલો ચલો આપણે હા બાય ડાયરેક્ટ નીકળી જાય નીચે. હા બહાર નીકળી જાવ. બહાર નીકળી જાવ. રસ્તો છે. અહીંયા આવી ગયો. હેલો બહાર નીકળ્યા યાર, ક્યાં નીચે જવાનું તો. આ પાછા આપણે બહાર આવી જાય. આપણે જેટલી જગ્યા બતાવી છે ને તે જ જગ્યા છે. પાછા બહાર આવી જાય. આ જો અહીંથી જવાય. હાલો ઉતરવું ને તો ચલો નીચે જઈએ. હા બધાના મનનો એમ કાઢી નાખ્યા. બધા બહુ કહે છે સાવ જશે સાવ જશે. ચલો આપણે હાથ જેલમાં કેદી તરીકે જેલમાં જઈએ છીએ. આ રાજા મહારાજા નહીં જેલ. જો આવા ખાવા ચંડા બાથરૂમ મિત્રો, મતલબમાં એ ટાઈમમાં પણ હતા તો ખરા. આ તો કઈક અલગ જ લેવલે સજા આપવાની જગ્યા લાગે. હા તો ઊંધા હુર હતા છે એવું લાગે. પૂર આવી થાય છે અહીંયા ક્યાં ગઈ છે? હાલો હજી હેઠે હાલો હાલો આગળ હાલો. અહીંયા આગળ આગળ તો હાલો. નીચે જવાનું છે, નીચે કઈક હોય તો જોઈએ. આ જો જેલ છે. આ બધા નાના નાના રૂમ છે, સૈનિકો માટે રહેવાની જગ્યા છે. અહીંયા તમ તારે બુમા છે એક એક કાઈ લ્યો હાલો એટલે હેઠે ભાગી. અરે આયા તો આપણે બહાર આવી ગયા. આયા તો પૂરું થઈ ગયું. શરૂ થતા જ પૂરું થઈ ગયું. આવો નીચે જવાનો રસ્તો ક્યાં છે? નીચે તો જવું છે એકવાર. નીચે તો જવું છે. નીચે જવું જોઈએ. ટ્રાય કરવા એકવાર. આ પણ કઈક અલગ જ જગ્યા છે. અહીંયા બહુ જૂના ટાઈમ ની જગ્યા છે, એટલે કોને રાખતા હોય કઈ ખબર નહીં. તમને કઈ ખબર હોય તો જણાવજો. આપણા ભાવનગર દરબાર. હો આપણા મહારાજા ભાવનગરના મહારાજાની જગ્યા છે. હો પણ અહીંયા રૂમમાં કોને રાખતા હોય તો નથી ખબર ને. ઉપર તો બધું ઉપર કઈ નથી, નીચે જ આવું જઈએ. અહીંયા તો કઈ નતો. હવે બીજી જગ્યાએ કઈક અંદર જવાની ઈચ્છા હોય તો જોઈએ. અહીંયા કઈ નથી.
ત્યાંથી તો આપણે આવ્યા. હા નાથી તો બહાર નીકળ્યા ક્યાં છો તું? કઈ નીચે દુનિયામાં જવાનું હતું પણ તા બહાર નીકળી જા પાછા જો કરી. ફરાઈ જતો તમને ચાલો. દાંત કાઢી નાખો. શાંત રાખજો જલ્દી વટો લો ભાઈ એવું છે એમાં ઘાસ ફરી જતું એનું મારા. જેટલો છે ને કોઈને ન મળતો હજી. હા જગ્યા જ ના મળતી નીચેની જગ્યા કેમ છો મિત્રો આપણે બધા હવે જઈ રહ્યા છે પાછા ઘર તરફ તમે જોયો મીઠાનો દરિયો. અહીંયા બધું મીઠું બને છે આપણે જે ખાઈએ એ મીઠું અત્યારે તો હાલમાં ના આનું બધું હજી ઘણો ફેરફાર કરવો પડે આ મીઠામાં પછી ફેરફાર કર્યો પછી આ બધું બને પરફેક્ટ તો અત્યારે બધું આ ક્લિયર ના હોય આ મીઠામાં હજી ઘણું બધા બેક્ટેરિયા હોય એ બધા હજી આમાં બેક્ટેરિયા ન હોય. આપણે જેવડા હોય તો આમાં ના હોય શકે વાત કરી નાખો તમે આ બધા બેક્ટેરિયા ન હોય વાત અલગ છે. તમે જોઈ શકો છો બસ આ બધા આ અત્યારે બધું પાણી હતું એને જમાવીને આમ જો આ બધું આવો બનાવે ટકરી બનાવે જમાવીને ટકરી બનાવે એમાં પછી હજી આના ઘણા બધા હજી તમારે ઘણું બધું ફેરફાર કરે પછી હરખું મીઠું બને પછી આપણે ફાંસ આવે પ્રક્રિયા કરીને આગળ મીઠું બને છે એ આપણે ખાઈ છીએ. જેને મીઠું ન હોય અહીંથી લઈ જતું. હજી તો આમાં ઘણી બધી પ્રક્રિયા કરે છે કેમ કે ડાયરેક્ટ મીઠું ના બની જાય આમાં ઘણી બધી મહેનત જોવે છે હવે આપણે આગળની વાત મહેશભાઈ કરશે ચાલો આપણે મહેશભાઈને હવે બ્લોગ આપજે નીકળી ગયા છે કિલ્લેથી અને રસ્તામાં જો તમે આ જોડેથી જોઈ શકો છો ને એ બધું અહીંથી મીઠું બને છે આ મીઠાના ક્યારા છે અહીંયા છે ભાઈ આ દરિયો તમે વ્યૂ જુઓ તમે એકવાર આમ જુઓ તો જો આ મીઠું તૈયાર થઈ જાય ને પછી છે ને આવી રીતે કટારા ટ્રકમાં ભરી અને લઈ જાય છે તો મીઠું પડે જ પણ છે દેખાતું હોય તો તમને રસ્તો દેખાતો નહીં અમને પણ અમારા રાહુલભાઈ આગળ રસ્તો હકારશે ગાડી હકારો હવે ભૂખો આવી જાય છે એટલે ખોટું આવી ગયા છે થોડીક બાકાજીકી નથી કરવી પણ તોય હકારી તો દેવી જ છે મોરે મોરો ઉડે તો જ આ કે સીધી બાવળી કેટલી વાર લાગી આવતી